બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। સગીરાને ધાક ધમકી આપી અને જબરજસ્તીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરા અભ્યાસ માટે જતી હતી ત્યારે આ યુવકે તેનો પીછો કર્યો અને તેને હેરાન પરેશાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે। સગીરાને ધાક ધમકી આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી છે। પોલીસે ફરિયાદ પ્રમાણે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લોકો તેમની દીકરીઓને ભણાવે એ માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે, જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે, જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે। આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવ્યા। છોટાઉદેપુરમાં અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે। પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહ્યું છે, જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે। 7 પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે। જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય, ફક્ત એ જ છાત્રાલય ચાલે છે। જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થવાથી બાળકીઓને 10 થી 15 કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર તાલુકામાં આવેલ એક શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાતા બાળકીઓને 10 કિલોમીટર દૂર જઈ અને ભણવાનો વારો આવ્યો। વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની છે। અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે। અમને અહીંયા જ રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે। પહેલાં અમને પૂરતા મેડમો અને ભણાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા। ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી। અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને, અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે। અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે। એક જ બસમાં આવીએ છીએ અમે, અને શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠીક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે। હા, અહીંયા ચાલતી હતી પહેલા, એ બંધ થઈ ગઈ છે। અત્યારે અલસીપુર છે ત્યાં પહેલા જતા હતા, ત્યાંથી બંધ કર્યા। અત્યારે છોટાઉદેપુર જવું પડે છે। તો આના કારણે ટાઈમે બસ ના મળે, છોકરીઓને ભણવાનું વરસાદમાં પલળતે જાય, અને અહીંયા જો સ્કૂલ ખુલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે। આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી, અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે। ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે। તો આ ખૂબ જ કમનસીબ છે। જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે જે છાત્રાલયોના 8 થી 10 કિલોમીટરની આસપાસ શાળા આવેલી છે ત્યાં બાળકીઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે। બાળકીઓ છાત્રાલયમાં રહે જ છે, તેમને અભ્યાસ માટે નજીકની શાળામાં મોકલાય છે। ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી બાળકીઓને શાળામાં મોકલાય છે, એવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું। સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KDBમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે। વલસાડ જિલ્લામાં ચાલી રહેલી એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો ફરીથી વિરોધ થયો। બિનવાડામાં ખેડૂતોએ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ રખાવીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ વળતર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોનો આરોપ છે કે સંપાદન કરેલી તેમની જમીનનું હજુ પણ પૂરું વળતર મળ્યું નથી। બિનવાડા અને આસપાસના વિસ્તારમાં 37 જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે। સંપાદિત જમીન પરથી કાપવામાં આવેલા વૃક્ષોનું પણ વળતર ખેડૂતોને નથી અપાયું, જેથી ખેડૂતો વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। જો માંગ નહીં સંતોષાય તો રોષ ભરેલા ખેડૂતોએ હવે હાઈવેની કામગીરી અટકાવી તો હતી જ, અને સાથે સાથે આંદોલનની પણ ચીમકી આપી છે। જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવામાં આવે એવી પણ ચીમકી અપાઈ। અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે, પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા। ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા, એ માટે ખેડૂત આટા મારે છે। કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કે આપીએ કે આપતા નથી। એમ અટકાવવા માટે અમારે કામ કરવું ને કોણ નાખે? ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે। ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે? આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પ્રાંતને પણ રજૂઆત કરી છે,
છતાં પણ એનો કોઈ આવ્યો નથી. એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનો કોઈ એ લોકો વળતર આપ્યું નથી. રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા, બીજા બેન આવ્યા તે ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એ એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી, એવો જવાબ આપે છે. એ અત્યારે અટકાવી છે. જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે. જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ. એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું રહેશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારની વધુ એક કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. વાવના દૈયપ ગામ નજીકથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં પાણી છોડાતાની સાથે જ ખેડૂત કેસાભાઈ પારગીના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યું. આ કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતની મહેનત ધોવાઈ ગઈ. જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષ છે. પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. વાત એવી છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું. પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થવાથી કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના રહે છે. વર્ષો પહેલા બોડીદરા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ ખેડૂતોને મળતું નથી. ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે, જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી. ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે. તળાવ છે બોડીદરા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે અને કોઈ કિનાલ કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે. હમણાં ફૂટેલું જ છે સર. અમારા બોડીદરા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદરા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલાં મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી. કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી અને પાણી પહોંચી ના શકવાનો કે અમારા ખેડૂતોને લાભ મળતો નથી. અમે ઓરવાડા ગામના ખેડૂત છે અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે. આની અંદરથી પાણી જાય છે પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી. પાણી વહીને નદીમાં જતું રહે છે બધું અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી એટલે એનાથી બહુ નુકસાન થાય છે. ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ એ હજુ સુધી તંત્રએ કર્યું નથી. આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ